ભજન રજૂ કર્યું. પાપી અમને 50 મળજો પણ નુગરા ન મળજો યાર. તો 50 પાપી કરતા એક નુગરો વધારે ભયાનક કહેવાય ને ભાઈ. તો એ નુગરાની વ્યાખ્યા હું કરી. નુગરો કોને કહીશું? કે જેને ગુરુ નથી કર્યા, કાન નથી ફૂંકાયા, એ નુગરો છે? ના. જે અહીં બેઠો છે પાઠમાં, ગુરુ ધારણ કર્યા છે, એને નુગરો કહેવાય? હા, એને કહેવાય. કઈ રીતે? બેઠો છે, ગુરુ મુખી થયો છે, પણ જે ગુરુની આજ્ઞામાં નથી રહેતો ને એ નુગરો છે. એટલે એક ભજનમાં એમ કીધું છે ને, એક ગઝલમાં, કે ચાવી મળે ગુના તણે અનુભવ થયા પછી. કંઈક જાણી લે અને પછી સમાજને ગેરમાર્ગે દોરે, તો એ નુગરાની વાત છે. ષડ ઋતુ કો વશ કર રંગ में रमे वो आनंद संत फकीर करे. આ બાપજી કાયમ કહે છે કે 6 દુશ્મન, રીપુ એટલે દુશ્મન આપણી અંદર બેઠા છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર, અહંકાર. આને વશ કરે તો વ્યવહાર શુદ્ધિ થાય, અને વ્યવહાર શુદ્ધ બને તો મન સ્થિર થાય, અને મન સ્થિર થાય તો આપણે જે ભજન કરવું છે ત્યાં સુધી સ્થૂળતા પહોંચે. એટલે મનની શુદ્ધિ માટે, મનની સ્થિરતા માટે વ્યવહાર શુદ્ધિ ઉપર બહુ ભાર રાખ્યો છે. અને પહેલી પ્રતિજ્ઞાઓ જ આપણને એ આપી છે કે આટલું તો કરવું જ પડશે. પાયો એ છે. પાયો આપણો પાકો થશે તો ઇમારત મજબૂત બનશે. ચિલુભાઈને હું એક દિવસ અમે ચર્ચા કરતા કે આપણામાં ઈર્ષા છે. આપણને કોઈ એમ કેમ કે તું તો ઈર્ષાળુ છો, તો ગમે નહીં. પણ છીએ કે નહીં ટેસ્ટ કરવું હોય આપણે પોતાની જાતને તો કેમ થાય? ભરતભાઈ, વરસાદની ઋતુ છે, અમારે થોડાક છાંટા આવે ને કંઈક કપાસિયા પલાવે ને કંઈક કોટા ફૂટે, કંઈક રહી જાય ને આવું થાય છે. એટલે એક ખેડૂત બીજા ખેડૂતની વાળી આંટો મારવા જાય, પેલા તારે કેમ છે? કે મારે બગડી ગયા. કે તો વાંધો નહીં, મારે બગડી ગયા. હા, તારે મારે બેયને બગડી ગયા તો વાંધો નહીં, મારે એકના બગડે જ વાંધો. આવું હોય મનમાં આપણને તો સમજવાનું કે આપણે ઈર્ષાળુ છીએ. એટલે ઝીણી ઝીણી વાતો, સીડીઓની જે વાત છે એ યાદ છે બરાબર. બાપજીને વહેલા વહેલા દર્શન કર્યા ત્યારે મેં એક ભજન, સવારામ બાપાનું ભજન છે, ગગડ ગડ રમવાને હાલો. મને સમજાવો ને જરા. બાપજી એવું પૂછેલું. मेरा
ગગન ગઢ રમવાની વાત છે. ગગન એટલે આકાશ. એવું કહેવાય કે આ મોટું બ્રહ્માંડ છે એ બહાર, અને આ છોટું બ્રહ્માંડ એ તમારી સામે બેઠું છે. એમાં જે ગગન ગઢ છે ત્યાં રમવાની વાત સવા બાપા કહે છે. પૂનમ સુધીની વાત છે. કે પડવે પાર મરી
જોવે કોઈ આપણા બીજે બોલે બહુ નામી આપણે કહીએ ને ઘટો ઘટ વાલો બિરાજે છે નામ દરેકના અલગ છે પણ એની બિરાજરી તો છે જ એનું રૂપ તો છે ઘટો ઘટ વ્યાપી રહ્યો સ્વામી એના વગર કંઈ ખાલી નથી બાપજી કહે છે ને કે સોયની અણી જેટલી પણ જગ્યા મારા વગર નથી ભીતર સો બહાર ભીતરે છે અને બહાર પણ છે કયા રૂપમાં એ ઓળખવાની વાત છે જુગતીથી તમે જોઈ લો અંતર્યામી આ જુગતી આપણને બતાવી છે કઈ રીતે આ જોવા મળે અથવા આપણને મંત્ર આપ્યો છે મહામંત્ર દરરોજ 48 મિનિટનું ધ્યાન અને 221 દિવસ સતત આ આપણે કરીએ એટલે આ મંત્ર સિદ્ધ થાય અને સિદ્ધ થાય એટલે એનું ફળ મળે મંત્ર સિદ્ધ થાય પછી જ ફળ આપે આપણે ઘણી વખત કહીએ કે કેમ કંઈ ઉગતું નથી આમ કેમ ખબર નથી પડતી અનુભવ કેમ નથી થતો પણ મંત્ર સિદ્ધ નહીં થાય ત્યાં સુધી એનું પરિણામ નહીં મળે એટલે એ જ આપણે કરવાનું છે બીજા કોઈ કરી નહીં શકે પાછું આપણને રસ્તો જીતી દીધો હાલવાનું તો આપણે જ છે અને એ સિદ્ધિ દરેકને મળે આની તાકાત એવી છે આ મહામંત્રની પણ એની પૂર્તિ થાય ત્યાં સુધી લાગ્યા રહેવું પડે આમ અઘરું છે અને આમ સરળ છે થઈ જાય એટલે સરળ છે ત્રીજે તુરી વાજા વાગે તુરિયા તીતની જે વાત છે આપણે જાગ્રત સપના સુસુપ્તિ ને તુરિયા હમણાં આપણે વાત કરી ને માંગી દાદા કે દાદા મન ક્યાંથી આવ્યું પણ એ તો છે જ સપના અવસ્થામાં એ જાગે છે એ જોવે છે એને આંખે જાગ્રત આંખે તો આપણે જોઈએ છીએ પણ સપનામાં આપણું મન જાગે છે તુરે વાજા વાગે તુરિયા અવસ્થાની વાત સમા બાબા કે સુરતા મારી સન્મુખ રહીને જાગે સુરતા ક્યાં છે સન્મુખ સામે કોની સામે કે જેને મળવું છે એની સામે મહાશુને પછી મોરલીઓ વાગે દાસી જીવન કે છે ને કે વિના મુખે મોરલી બજાય જણ જણ ઝાલર વાગે આ મોરલીઓ સંભળાય એનો નાદ સંભળાય પણ ક્યારે આપણે આ સિદ્ધિ સુધી આપણે પહોંચીએ ઘણા વિઘ્ન આમાં આવવાના જ છે
પણ જ્યારે જ્યારે જે વિઘન આવે ત્યારે એની રજૂઆત આ ચરણમાં કરી દેવી કે બાપજી આ રીતે થયું, આમાં આનું કારણ શું, એટલે કારણ પણ મળશે અને ઉકેલ પણ મળશે. ચોથે ચંદ્ર ભાણ વાળી. ચંદ્ર એટલે સૂર્ય અને ભાણ એટલે ચંદ્ર એટલે ચંદ્ર નાડી, સૂર્ય નાડી, ભાણ એટલે સૂર્ય નાડી. આ બંને જ્યાંથી ઉઠે છે, જોવે કોઈ આપપણાને કાઢે. વાત એમ છે કે હું ધ્યાન કરું છું ત્યાં સુધી આપપણું છે, હું બેસું છું ત્યાં સુધી આપપણું છે, ત્યાં સુધી કરતા ભાવ છે આપણા. પણ એ કરતા ભાવ એ ધીમે ધીમે છૂટતો જાય, છોડવામાં થોડોક અઘરો છે. આપણે વ્યવહારમાં ઘણી વખત એવું બને ને કે કોઈ સારું આપણે કોઈ માર્ગદર્શન આપ્યું હોય, કીધું હોય આમ કરો ને એને સફળતા મળે તો 5 જણાને કહીએ તો મેં કીધું તો એને આમ છે ને એ આપણી સલાહ હતી એમ, અને ઓલો ફેલ ગયો હોય તો હું તો ના પાડતો. આમાંથી આ બંને વાત છોડવાની છે. સારું થયું કાંઈ વાંધો નહીં, એમાંય આપણે નિમિત્ત, નો સારું થયું એમાંય નિમિત્ત કરતા નહીં. જેમ આપણે કરતા પોતે નથી અથવા તો એ કરતા પણ મૂકવાનું છે, એમ સામેવાળાનું કરતા પણ મૂકવાનું છે. એ કરતા નથી, જેમ આપણે નથી ને એમ એ નથી. કરતા કોઈ જુદું છે. કરતા કોણ છે એને આપણે ઓળખવાનું. કરતા આપણે નથી એમ સામેવાળા નથી. સામેવાળા કરતા નથી તો પછી એના દોષ હોય કે ગુણ હોય શું લાગુ પડે? એ કરતા નથી, એને પાસે પ્રકૃતિ કરાવે છે. મારે બધાને સારું જ કરવું છે, સારું જ કહેવું છે, પણ મારી પ્રકૃતિ મને ક્યાંક ખેંચી જાય છે. એમ સામેવાળાની પ્રકૃતિ એને ખેંચી જાય છે, એની પાસે એ કરાવે છે. જવાબદારી એ નથી. આવો ભાવ આપણા હૃદયમાં જો થાય ને તો રાગ અને દ્વેષ આ બે છોડવામાં ઉપયોગી થાય. કોઈ પ્રત્યે દ્વેષ શું કામ? કરતા એ છે જ નહીં તો દ્વેષ છે ને. યોગ્ય આપણને ન ગમે એવું કાંઈ કોઈકે કર્યું છે પણ એ કરતા નથી, એની પાસે કોઈકે કરાયું છે. એટલે રાગ દ્વેષ મૂકવા માટે, કરતાપણું મૂકવા માટે આવા બધા સંતનો જે વાક્યો છે, સંતની વાણી છે એ આપણને હંમેશા કામમાં આવે છે. હવે આજનું જે બાપજી કામ છે આ તો પૂનમ સુધી જાય છે એટલે લાંબુ આવે પછી ત્યારે કરશું. એટલે સદગુરુદેવ